કરીશું મોરબીની, તો મોરબીમાં ખેડૂત પર અજાણ્યા શખ્સે કર્યો છે હુમલો। ટંકારાના મીતાણા ગામે ખેડૂત પર હુમલો, પરંતુ જ્યારે આ હુમલો કરવામાં આવતો હતો ત્યારે પાલતુ શ્વાને તેના માલિકનો જીવ બચાવ્યો છે। સમગ્ર આ બનાવના સીસીટીવી પણ સામે આવ્યા। પોતાના બાંધેલા શ્વાનને છોડી દેતા હુમલાખોરો નાસી છૂટ્યા। ખેડૂત પરિવાર સાથે સૂતા હતા અને ત્યારે જ અચાનક 3 વ્યક્તિ ઘાતક હથિયાર લઈને હુમલો કર્યો છે। ખેડૂતે હુમલાખોર કોણ હતા તેનાથી તે અજાણ હતો તેવું જણાવ્યું છે। ટંકારા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ આપ દ્રશ્યો જોઈ શકો છો કે એક શ્વાનની વફાદારી કઈ રીતે તેના માલિક પ્રત્યે છે તે જોઈ શકાય છે। કેટલાક લોકો ખેડૂત પર હુમલો કરવા માટે આવ્યા હતા, પરંતુ તે સમયે જ શ્વાન એ હુમલાખોરો પાછળ દોડે છે, ભાગે છે અને તેના માલિકનો બચાવ કરે છે। તો આ સમયે જે હુમલાખોરો હતા તે નાસી છૂટે છે ત્યાંથી અને માલિકનો બચાવ થાય છે। તો ખેડૂત પર હુમલો કરવા આવ્યા હતા કેટલાક લોકો અને ખેડૂતનો બચાવ થાય છે, અને બચાવ કોણ કરે છે તો તેમનો પાલતુ શ્વાન। તો અહીં શ્વાનની વફાદારી જોવા મળી છે। આમ પણ શ્વાન વફાદારી માટે જાણીતો છે। તેના માલિકના જીવની રક્ષા એ હંમેશા કરતો હોય છે। તો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ માલિકના જીવની રક્ષા કરવા માટે શ્વાન જાણીતો હોય છે, અને અહીંયા સાક્ષાત તે ઉદાહરણ પણ જોવા મળી રહ્યું છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે પાલતુ શ્વાને તેના માલિકનો જીવ બચાવ્યો છે। તો રાતનો સમય છે, રાતનું અંધારું છે, અને તેવા સમયે શ્વાન તેના માલિકને બચાવે છે। તો દૂર કદાચ તમે નજર કરશો તો ત્યાં ઘોડો પણ જોવા મળી રહ્યો છે। તે પણ થોડી હલચલ થતા, અવાજ આવતા તે પણ જાણે થોડોક રઘવાયો બની જાય છે, તે પણ જાણે ચિંતામાં હોય તેવો જોવા મળી રહ્યું છે। એક તરફ શ્વાન તેના માલિકનો જીવ બચાવે છે, અને આ બધું જ જ્યારે અવાજ આવતો હોય છે, આ પ્રકારની ધમાચોકડી મચતી હોય છે, તે સમયે દૂર એક ઘોડો પણ જોવા મળી રહ્યો છે, અને તેને પણ ક્યાંક આ હલચલથી તે પણ થોડોક અસ્વસ્થ જોવા મળી રહ્યો છે। તે પણ હલનચલન કરી રહ્યો છે અને જાણે એ પણ વિચારતો હોય કે હું પણ મારા માલિકનો જીવ બચાવી શકું। પાટણના સમી રાધનપુર હાઈવે પર અકસ્માત, એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત। અકસ્માતમાં 5 થી વધુના મોત થયા છે। બસે રિક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માત સ્થળે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પહોંચ્યા। હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષાનું કચ્છરખાણ બોલાઈ ગયો। સમીના વચરાજ હોટલ નજીક સર્જાયો અકસ્માત। તમામ મૃતદેહોને નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે। તો ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, ગોઝારો અકસ્માત અને ત્યાં ધારાસભ્ય પણ પહોંચ્યા છે સ્થિતિનો જાયજો લેવા। બિલકુલ સંધ્યા, કરુણ ગોઝારા અકસ્માતમાં અત્યારે જે વિગત મળી છે કે 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। તમામ મૃતદેહોની ક્યાંક એ હદે અકસ્માતમાં થયો છે કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે તેવું ધારાસભ્ય લેવિનજીએ હાલ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે। આ જે મૃતદેહો છે તેમાં લગભગ મોટા ભાગની મહિલાઓ છે, એટલે કે લગભગ 4 જેટલી મહિલાઓ છે અને 2 પુરુષો છે। આવી વિગતો સામે આવી રહી છે। સમગ્ર જે અકસ્માતની ઘટના છે તે ઓવરટેક કરવાના કારણે જે ઘટી છે તેવી વિગતો મળી છે। મહત્વનું છે કે જે આ હાઈવે છે, હાઈવે ઉપર અગાઉ પણ અકસ્માતની અનેક એવી ઘટનાઓ ઘટી છે, એટલે કે સંધ્યા આ હાઈવે ઉપર જ્યારે પણ અકસ્માત ઘટે છે ત્યારે ચોક્કસ મૃત્યુઆંક વધુ જ હોય છે। ત્યારે આજે પણ જે અકસ્માત ઘટ્યો છે તેમાં 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે। તમામ મૃતદેહોને હાલ કહેવાય છે કે ઓળખ કરવી મુશ્કેલ, એટલે કે તમામ મૃતદેહોને એક પોટકામાં ભરીને ક્યાંક હોસ્પિટલ લઈ જવા પડશે તેવી સ્થિતિનું નિર્માણ છે। એટલે કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે, પરંતુ જે વિગતો મળી છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ રાધનપુર વાદી વસાહતના રહેવાસી છે અને મજૂરી અર્થે સમી ખાતે ગયા છે। ત્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન વચ્ચે જ કાળમુખો અકસ્માત તેમને ક્યાંક ભરકી ગયો છે। એટલે કે એક જ પરિવારના પણ લોકો હોઈ શકે છે, કારણ કે વાદી વસાહતના લોકો જ્યારે પણ મજૂરીએ જતા હોય છે પરિવારના લોકો સાથે જતા હોય, એટલે કે પરિવારના છે તેની એ વિગતો સામે નથી, પરંતુ એક જ સમાજના આ લોકો તેવી માહિતી સામે આવે છે। સમગ્ર ઘટના બાબતે જ્યારે ધારાસભ્ય લવિંગજી ઠાકોર સ્થળ પર ગયા હતા અને ક્રેનની મદદથી ક્યાંક બસ ઊંચી કરીને રિક્ષામાંથી તમામ મૃતદેહો બહાર કાઢીને રાધનપુર રેફરલ હોસ્પિટલ મૂકવામાં આવ્યા છે। હાલ ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને મુખ્યમંત્રી ફંડમાંથી સહાય મળશે તે પ્રમાણે રજૂઆત પણ કરવામાં આવશે। જે રીતે હાઈવે છે, હાઈવેની જે અગાઉ પણ લવિંગજી ઠાકોરે રજૂઆતો કરી છે કે હાઈવે 4 લાઈન કરવામાં આવે તે દરખાસ્ત તે બાબતે પણ ક્યાંક લવિંગજી હાલ નિવેદન આપશે, પરંતુ હાલ ચોક્કસ જે દુઃખદ ઘટના ઘટી છે તેને લઈને ક્યાંક સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સંધ્યા જી જી, આપનો આભાર।
આ તરફ રાજકોટમાં અકસ્માત મામલે કોંગ્રેસનો વિરોધ. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો છે વિરોધ. મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન. ભ્રષ્ટાચાર નાબૂદ કરોના નારા લગાવ્યા છે. કમિશનરને અકસ્માત સંદર્ભે આપવામાં આવ્યું છે આવેદનપત્ર. ઘણા સમય બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વિરોધ પ્રદર્શનમાં એક સાથે જોવા મળ્યા છે. રાજકોટમાં બસ અકસ્માત મામલે વિરોધ. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન. કોટેચા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શનના પગલે ગોઠવાયો છે ચુસ્ત બંદોબસ્ત અને પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવાયો છે. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના હોદ્દેદારો દ્વારા સિટી બસને રોકવામાં આવી. કોટેચા ચોક પાસે સિટી બસને રોકવામાં આવી. સિટી બસ ઉપર લગાવવામાં આવ્યા હતા પોસ્ટર. માલવીય નગર પોલીસ દ્વારા એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરવામાં આવી. જે ભયંકર અકસ્માત કરી અને લોકો 4 થી નિર્દોષ લોકોના જીવ ગયા છે. ક્યાંક આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન યમરાજ બનીને આ રાજકોટના રોડ પર રખડતું હોય એવી રીતના વારંવાર લોકોના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે અમારો વિરોધ છે કે ભાઈ આ બસ ડ્રાઈવર ઉપર, જેના કોન્ટ્રાક્ટર ઉપર, બધા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. તો રાજકોટમાં સિટી બસ અકસ્માત કેસમાં મોટો ખુલાસો. સિટી બસમાં બ્રેક ફેલ ન હોવાનું સામે આવ્યું છે. આરટીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મનપાએ બસ ખરીદી તેને 19 મહિના જ થયા હતા. સિટી બસની કોઈ જ ખામી ન હોવાથી વિગત સામે આવી. બસનો વીમો પણ ચાલુ હતો. બસમાં કોઈ પણ જાતની ખામી ન હતી. એફએસએલ રિપોર્ટમાં વધુ વિગતો બહાર આવી શકે છે. ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો, જેમાં 4 લોકોના મોત થયા. ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે જે બસે અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ જે છે 4 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે આ બસને લઈને લોકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળ્યો હતો. જે છે બીજી તરફ કહી શકાય કે લોકો દ્વારા પણ આ બસ ઉપર છે તે ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને હું આપને અંદરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના આ બસ અને બ્રેક છે તે ફેલ હોવાનું જે છે આક્ષેપ થયા હતા. પણ જો કે આજે આરટીઓ વિભાગની જે પ્રાથમિક વિગતો તપાસમાં સામે આવી છે તેમાં સ્પષ્ટ રીતે આવ્યું છે કે બસની બ્રેક છે તે સંપૂર્ણ કામ કરતી હતી. જોઈ શકાય છે કે હજુ પણ બસની બ્રેક છે તે વર્કિંગ કન્ડિશનમાં છે, કમ્પ્લીટ છે આ બસ, અને કે કહી શકાય કે બ્રેકનો કોઈ સવાલ ઊભો નથી થતો. બીજી તરફ જે છે લોકોનો આક્રોશ જોઈ શકાય કે જે રીતના બસની અંદર લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, કેટલીક જગ્યાએ હજુ પથરા પણ પડેલા છે, તે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતના લોકોનો છે તે આક્રોશ જોવા મળ્યો હતો. ખાસ કરીને લોકો દ્વારા પણ બસમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે ટોળા વિરુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ થયો છે. હાલ જે છે સમગ્ર મામલે પોલીસ દ્વારા છે તે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ બસ છે તે જે ડ્રાઇવિંગ કરતો હતો તે ડ્રાઈવર પર પણ લોકોનો આક્રોશ છે, સાથે તેની સામે પણ અનેક સવાલ છે. જો કે આ તમામ સવાલોના જવાબ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટ અકસ્માતની ઘટના બાદ સુરતમાં રિયાલિટી ચેક. સુરત સિટી બસમાં નિયમોનો ઉલાળ્યો. કેટલાક ડ્રાઈવર પાસે લાયસન્સ જ નથી. સિટી બસના ડ્રાઈવર નિયમો ન પાળતા હોવાનું પણ સામે આવ્યું છે. તો રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ સુરતમાં સિટી બસનો રિયાલિટી ચેક કરવામાં આવ્યો અને જેમાં કેટલીક ખામીઓ પણ જોવા મળી છે. તો ડ્રાઈવર પાસે લાયસન્સ જ નથી. સવાલ એ છે કે સામાન્ય લોકો પાસે જો લાયસન્સ ન હોય તો દંડ ઉઘરાવાય છે, પરંતુ અહીંયા તંત્રમાં જ પોલમપોલ ચાલી રહી છે. યુનિફોર્મ જોઈએ છે પણ આપ્યા નહીં. બૂટ બી નથી પહેર્યા, બૂટ બી નથી પહેર્યા. પગમાં જરાક તકલીફ છે, એટલે પગમાં જરાક તકલીફ છે. ખુલ્લા પગે બસ ના ચલાવાય, પબ્લિક પે મેસેન્જર બસ ખ્યાલ નિયમ ખબર છે પણ પગમાં જરાક તકલીફ. લાયસન્સ બતાવશો તમારું? લાયસન્સ તો બે ગાડીમાં હોય ને, ખિસ્સામાં લઈને નહીં ફરીએ ને. કઈ ગાડીમાં છે? એક્ટિવામાં ઓરિજિનલ લાયસન્સ જમા છે. ઓરિજિનલ હા, ક્યાં જમા છે? ગાડીની ડિક્કીમાં રાખીએ ને અમે લોકો. બસ ચલવાનો લાયસન્સ એક્ટિવામાં મૂકી ના હો પણ પાકીટ એમાં જ છે, ગાડીમાં જ, વોલેટ ગાડીમાં જ છે એમ. તો ડ્રાઈવર તરીકે તમે નોકરી કરો છો તો નિયમ એવો છે કે બસ ચલવો તો લાયસન્સ જોડે રાખવાનું હોય. આ 50-100 લોકો બેઠા છે, હમણાં જીવનું જોખમ ઊભું થાય એવો કામ કેમ કરો છો? પણ લાયસન્સ ડ્રેસ નથી પહેરો, બૂટ નથી પહેર્યા, લાયસન્સ નથી. પણ યુનિફોર્મ તો આપ્યા જ નહીં. બરાબર, એક આપેલા યુનિફોર્મ, બરાબર,
2 વાર કીધું યુનિફોર્મ આપવા માટે. હવે યુનિફોર્મ ભૂલી જાઓ, હા. લાયસન્સ કેમ જોડે નથી? લાયસન્સ છે પણ ગાડીની ડિક્કીમાં છે. કયું લાયસન્સ છે તમારી પાસે? LMB? ના, હેવી ટ્રાન્સપોર્ટ. રાજકોટમાં બનેલી અકસ્માતની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ સુરતના BRTS અને સિટી બસની રિયાલિટી ચેક કરી ત્યારે ચોંકાવનારી વિગતો જોવા મળી હતી. મોટાભાગના ડ્રાઈવરો પાસે ડ્રેસ નથી, તો કેટલાક ડ્રાઈવરો ગાડી ચલાવતા હોય ત્યારે બૂટની જગ્યા પર ચંપલ અથવા ખુલ્લા પગે ગાડી ચલાવતા હોય છે. ત્યારે કેટલાક ડ્રાઈવરો ટ્રાફિકના નિયમોનું પાલન એટલે કે સીટ બેલ્ટ નથી પહેરતા અને કેટલાક ડ્રાઈવરો પાસે તો ટ્રક ચલાવવાનું લાયસન્સ છે. થોડા દિવસ પહેલા જ નોકરી પર લાગ્યા હોવાના અલગ અલગ બહાના આપવામાં આવે છે. એટલે કે લોકોને લઈને ફરતી આ બસોમાં મુસાફરોને લઈને ફરતા ડ્રાઈવરો લોકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. જો કે BRTS હોય કે સિટી બસ સુરતના રસ્તા પર યમરાજની જેમ દોડતા હોય છે અને અકસ્માત કરતા હોય છે. અત્યાર સુધીમાં 300 કરતાં વધુ લોકોનો જ્યારે ભોગ લઈ ચૂકેલી આ BRTSની બસો હોય તેમના તમામ ડ્રાઈવરો નીતિ નિયમો નેવે મૂકીને કામ કરતા હોય છે. કેટલીક બસો ખાલી તો કેટલીક બસોમાં જરૂર ક્ષમતા કરતાં વધારે લોકો બેસાડવામાં આવતા હોય છે. સૌથી મહત્વની વાત છે કે બસ ચલાવતા હોય તેનું લાયસન્સ અલગ હોય છે અને ગુડ્સ કેરિયર એટલે કે ટ્રક ચલાવતા હોય તેનું લાયસન્સ અલગ હોય છે. પણ અહીંયા તો ટ્રકનું લાયસન્સ હોય તેવા લોકો મુસાફરી કરતા મુસાફરોને લઈને જાય છે. એટલે કે આવા ડ્રાઈવરો લોકો માટે જોખમી છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃષ્ણેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે, એક ગંભીર છે. પિકઅપ ડાલાએ બાઇક સવાર દંપતીને ટક્કર મારી. પત્નીનું ઘટના સ્થળે મોત થયું છે, પતિ ગંભીર રીતે ઘાયલ છે. કાંકણોલ સ્વામિનારાયણ મંદિર સામે અકસ્માત. મૃતક મહિલા ગામભોઈ રામપુરની રહેવાસી છે. વાવણી લાયક વરસાદની સંભવિત તારીખ પણ જાહેર થઈ ગઈ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન, ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચશે. 22 થી 28 જૂન સુધીમાં ચોમાસું બેસશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 28 જૂન સુધીમાં ચોમાસું પહોંચશે. તો મધ્ય ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં પણ 28 જૂન સુધીની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને બાકીના ભાગોમાં 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ચોમાસું બેસશે. 2 રાઉન્ડમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના છે. ચોમાસાની શરૂઆત જરૂરિયાત પ્રમાણેની રહેશે. જૂનના અંત જુલાઈની શરૂઆતમાં વાવણી થઈ શકે છે. આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં ધરખમ ફેરફારના એંધાણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે અને તેઓએ જણાવ્યું છે કે 18 એપ્રિલથી ફરી વાતાવરણમાં પલટો આવશે. મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે. લગભગ ગુજરાતના ઘણા ભાગમાં જૂનાગઢ વગેરે ભાગોમાં ગરમી પછી હવામાનમાં પુનઃ પલટા જોવા મળશે અને આ ગરમી બાદ તારીખ 18 થી 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22, 23, 24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 18 બાદ હવામાનમાં પુનઃ ઘટાડો થશે. ગરમીમાંથી આંશિક રાહત થશે. ગરમીના કારણે આંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે. એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે. ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી છે. આગામી 24 કલાક ગરમીનું જોર રહેશે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. पूर्वानुमान है आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो डे 1 है इसमें जो उच्चतम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होएगी, लेकिन उसका आगे 3 दिन मतलब 18, 19, 20 अप्रैल इसमें तापमान में आपका गिरावट होएगी. 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान डाउन होएगी. 22 उसमें आपका तापमान में फिर बढ़ोत्तर रहेगी, ग्रेजुअल राइज होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड. अभी हम जो गुजरात का स्टेट के जो सौराष्ट्र कच्छ रीजन है इसके लिए डे 1 में हम हीटवेव का वार्निंग दे रहे हैं, येलो वार्निंग के साथ. इसमें जो 2 डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होगी, इसमें कच्छ और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं. और जो कोस्टल क्षेत्र है
उत्तर और दक्षिण दोनों क्षेत्रों में हॉट एंड ह्यूमिड कंडीशन का फील होगी। इसमें डिस्कम्फर्ट कंडीशन। રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે અને ત્યારે અંબાજીમાં પણ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. બનાસકાંઠા જિલ્લો અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો છે ત્યારે ગુજરાતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી પણ ગરમીની ભઠ્ઠીમાં હોય તેમ લાગે છે. અંબાજીમાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે, જેને લઈને અંબાજી મંદિરમાં યાત્રિકોમાં પણ અત્યારે ઘટાડો થયો છે. મંદિર પરિસર તેમજ અંબાજીના બજારના જે માર્ગો છે ત્યાં અત્યારે એકલ દોકલ જ વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે. સુમસામ અત્યારે ભાસી રહ્યા છે. એટલું જ નહીં, લોકો ગરમીથી રાહત મેળવવા માટે શેરડીનો રસ જ્યુસ સેન્ટર પર અત્યારે લોકોની ભીડ જોવા મળે છે. હવામાન વિભાગે જે રીતે 2 દિવસની બનાસકાંઠામાં પણ હીટ વેવની જે આગાહી કરવામાં આવી છે કે જેને લઈને જે બનાસકાંઠામાં છે ગરમીનું પ્રમાણ અતિરેક જોવા મળી રહ્યું છે અને બજારમાં અને ક્યાંક ને ક્યાંક હાઈવે માર્ગો પર સન્નાટો જોવા મળી રહ્યો છે. આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિર પરિસર છે એ મંદિર પરિસર પણ છે યાત્રિકો વગર જે છે સન્નાટો જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક એકલ દોકલ યાત્રિકો સિવાય યાત્રિકોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને મંદિરના પરિસર છે, મંદિર ચાચર ચોક છે એ ક્યાંક ને ક્યાંક છે યાત્રિકો વગર સુમસાન અને ખાલી જોવા મળી રહ્યું છે. એકલ દોકલ યાત્રિકો સિવાય વધારાની સંખ્યામાં યાત્રિકો જોવા નથી મળ્યા. બજારના હાઈવે જે માર્ગો છે એ પણ ખાલી જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે હીટ વેવના કારણે જે લોકો છે બરફના ગોળા અને શેરડીના રસનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા અને હજી જે છે ગરમી કેટલાક અંશે વધે તેવું પણ લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી.